નમસ્કાર મિત્રો, ગુજરાતના વિવિધ શહેરોના નામ કેવી રીતે રાખવામાં આવ્યા ચાલો જાણીએ આ વિડીયોમાં. 1. અમદાવાદ. અહમદ શાહ દ્વારા આ શહેર વસાવવામાં આવ્યું હોવાથી તેનું નામ અમદાવાદ રાખવામાં આવ્યું. 2. વડોદરા. અહીં મોટી સંખ્યામાં વડના વૃક્ષો હોવાથી પ્રાચીન કાળમાં તેને વડપ્રદક કહેવાતું, જે વપરાશ થઈને વડોદરા બન્યું. 3. સુરત. આ શહેરનું પ્રાચીન નામ સુરેપુર હતું. મુસ્લિમ શાસન દરમિયાન તે સુરત તરીકે ઓળખવામાં લાગ્યું. 4. ભાવનગર. મહારાજા ભાવસિંહજી ગોહિલે આ શહેર વસાવ્યું હોવાથી તેનું નામ ભાવનગર પડ્યું. 5. જામનગર. નવાનગર રિયાસતના સ્થાપક જામરા વડે આ શહેર વસાવ્યું હતું. જામ ત્યાંના શાસકોનો ખિતાબ હતો. 6. જૂનાગઢ. અહીં ખૂબ પ્રાચીન કિલ્લો હોવાથી તેને જૂનોગઢ એટલે જૂનાગઢ કહેવામાં આવે છે. 7. પાટણ. વનરાજ ચાવડાએ તેના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં શહેર વસાવ્યું હતું, તેથી તેનું નામ પાટણ રાખવામાં આવ્યું. 8. હિંમતનગર. 1912માં ઈડરના મહારાજ કુમારસિંહ હિંમતસિંહજીના નામ પરથી તેનું નામ હિંમતનગર રાખવામાં આવ્યું. 9. પોરબંદર. આ શહેરના નામ પાછળ બે માન્યતાઓ છે. એક તો દેવી પોરવાના નામ પરથી અને બીજી માન્યતા મુજબ પૌર એટલે જૂનું અને બંદર એટલે બંદરગાહ શબ્દો પરથી નામ રાખવામાં આવ્યું. 10. ગાંધીનગર. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના માનમાં અને તેમની સ્મૃતિમાં ગુજરાતના આ પાટનગરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. 11. ભુજ. અહીં આવેલા ભુજિયા ડુંગર પર ભુજંગ દેવના નામ પરથી ભુજ રાખવામાં આવ્યું. જો મિત્રો આના સિવાય તમને ગુજરાતનું કોઈ પણ શહેરનું નામ આવી રીતે ઇતિહાસ હોય તો પ્લીઝ કમેન્ટ કરી જરૂર જણાવજો. ધન્યવાદ.